કેમ છો દોસ્તો? ઘણા બધાને એક પ્રશ્ન સતાવતો હોય છે કે સાહેબ હું તો બહુ જ ઓછું ખાઉં છું, 2 જ રોટલી ખાઉં છું, વધારે ખાતો પણ નથી કે ખાતી પણ નથી અને મારું વજન ઘટતું નથી અથવા તો વધ્યા જાય છે. મારો થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ બધા જ રિપોર્ટ નોર્મલ છે અથવા તો મેં તપાસ હમણાં 2 મહિના 3 મહિના પહેલાં કરાવી હતી, બધું જ નોર્મલ છે. તો બહુ સરસ અને બહુ અંગત પ્રશ્ન છે. તો આમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં એક તો તમારી ઉંમર દર 30 વર્ષની ઉંમર પછી દર 10 વર્ષે તમારો મેટાબોલિક રેટ ઘટતો હોય છે. બીજું તમારું જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારું સ્ટ્રેસ લેવલ થોડું વધતું હોય છે. ત્રીજી વસ્તુ કે તમને અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ ખાસ કરીને મહિલાઓમાં એ થતા હોય છે, એનો એક ભાગ ભજવતું હોય છે. પુરુષોમાં પણ હોર્મોનલ ચેન્જીસ ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન એનો પણ એક ભાગ ભજવતું હોય છે. ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ થવું, ભલે તમારું ડાયાબિટીસ, શુગરના રિપોર્ટ, HbA1c નોર્મલ આવતું હોય તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને થઈ જતું હોય છે. સાથે સાથે તમારું હેરિડિટરી એક પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક પ્રકારની દવાઓ કે જેમ કે મગજની માનસિક રોગની દવાઓ છે અથવા તો અમુક પ્રકારની બીપીની દવાઓ છે, અમુક પ્રકારની કોલેસ્ટ્રોલની દવા છે, આ બધી જ વસ્તુઓ, સ્ટીરોઇડની દવા છે, આ બધી જ વસ્તુઓ તમને વજન વધારવામાં મદદરૂપ થતી હોય છે. બરાબર? તો આ બધી વસ્તુઓને તમે જેટલું બને એટલું તમારાથી કોશિશ કરો કે એને કંટ્રોલ લાવી શકો. ઘણા લોકો ખાલી ચાલવાથી વજન ઘટાડવાની વાત કરે છે, જે પોસિબલ થતું નથી. થેન્ક યુ.